કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? ચેપ્ટર 2 અને 5 પછી આપણે ધોરણ 10 ચેપ્ટર નંબર 7ની અંદર યામ ભૂમિતિનો આપણે આજે વિસ્તૃત માહિતી મેળવવાની છે. એની પહેલાં ધોરણ 9ની અંદર આ ચેપ્ટર આપણે ક્યાં ભણી ચૂક્યા, એમાં કેવું ભણેલા, એના વિશેનો આપણે અભ્યાસ થોડોક સારાંશ જોઈ લઈએ. ધોરણ 9ની અંદર યામ ભૂમિતિના જે ટોપિકો છે એમાં આપણે કાર્ટેજિયન પદ્ધતિ ખાસ જોયેલી હતી. યાદ આવે છે ને? કાર્ટેજિયન પદ્ધતિ કે સાહેબ યામાક્ષોની અંદર, સમતલની અંદર એક્સ અક્ષિસ અને વાય અક્ષિસના આપણે ગ્રાફ્સ જોયા હતા. એ ગ્રાફની અંદરની વધારેની જે ડિટેલ છે કે સાહેબ હવે ગ્રાફના જે બિંદુઓ છે, બિંદુઓ વચ્ચેનું અંતર, એનું કોઈ વિભાજન કરે છે, એનું મધ્ય બિંદુ, આ બધા જ ટોપિકોનો આપણે આ ચેપ્ટરની અંદર વિસ્તૃત ચર્ચા કરવાની છે. એની પહેલાં યામ ભૂમિતિ નામના ચેપ્ટરની અંદરથી બેઝિક મેથેમેટિક્સની અંદર તમને 11 માર્ક્સના પ્રશ્નો પૂછાઈ શકે. ખાસ 3 માર્ક્સના પ્રશ્નો, 2 માર્ક્સના પ્રશ્નો અને વધારેમાં વધારે વૈકલ્પિક જે પ્રશ્નો છે એ પ્રશ્નો સરળતાથી તમે ફટાફટ આ ચેપ્ટરનો સારાંશ સમજી લેશો એટલે એક પણ MCQ તમારો કપાશે નહીં. ત્યારબાદ સ્ટાન્ડર્ડ મેથેમેટિક્સ જે છે એની અંદર આ ચેપ્ટરમાં 5 માર્ક્સના પ્રશ્નો આવે છે, 3 માર્ક્સનો પ્રશ્ન અથવા 2 માર્ક્સનો પ્રશ્ન પણ આવી શકે અથવા એની સાથે વૈકલ્પિક પ્રશ્નો પણ આવી શકે. ચાલો દીકરાઓ આપણે આગળ વધીએ. સારાંશને આપણે જોઈએ કે આપણે કેટલી વસ્તુ આ ચેપ્ટરની અંદર ભણવાના છે એની યાદ કરીએ. બીજી ખાસ વસ્તુ, આ ચેપ્ટર ધોરણ 11 સાયન્સની અંદર, આ ચેપ્ટર ધોરણ 11 સાયન્સની અંદર બેઠું જ અંતરસૂત્ર આવશે, વિભાજન સૂત્ર આવશે, મધ્યબિંદુ પણ આવશે. આ ટોટલ ટોપિકો તમે 11 સાયન્સની અંદર ભણવાના છો. બીજી વાત કે આ જ સૂત્રો તમને 12 સાયન્સના અમુક ટોપિકોની અંદર પણ કામ લાગશે કે જ્યારે તમારે ડિસ્ટન્સ, અંતર શોધવાનું હશે ત્યારે આ ટોપિકો કામ લાગશે. તો આપણે કયા કયા ટોપિકોની વિસ્તૃત ચર્ચા કરવાની છે જોઈએ. પહેલો જ ટોપિક છે આપણે બિંદુઓ વચ્ચેનું અંતર. બિંદુઓ વચ્ચેનું અંતર આપણે અંતરસૂત્ર અહીંયા જોશું કે બે બિંદુઓ સમતલની અંદર રહેલા કોઈ પણ બે બિંદુઓ વચ્ચે કેટલું અંતર છે એ અંતરની આપણે અહીંયા ડિસ્કશન કરવાની છે. ત્યારબાદનો ટોપિક છે વિભાજન સૂત્ર કે સાહેબ કોઈ રેખા છે તો એ રેખાનું કોઈ બિંદુ વિભાજન કરે છે તો એ ક્યાં ગુણોત્તરમાં વિભાજન કરે. દાખલા તરીકે વિભાજન એટલે તમને ખ્યાલ આવે કે સાહેબ આપણી પાસે 5 ફૂટની લાકડી છે તો આપણે એનો કટકો કરીએ છીએ કે ભાઈ આપણે 3 ફૂટ માપીને કટકો કરીએ તો આ 3 ફૂટનું રહેશે ને આ 2 ફૂટનું રહેશે, તો કોઈ વિભાજન થયું. એ વિભાજનની આપણે ચર્ચા આપણે વિભાજન સૂત્રની અંદર કરવાની છે. ત્યારબાદ મધ્યબિંદુ નામનો એક ટોપિક છે. એ જ વાત 6 ફૂટની લાકડી હોય, 3 ફૂટથી આપણે કાપીએ તો 3 ફૂટ ને 3 ફૂટ, એનો મતલબ બંને પાર્ટ સરખા. તો એ મધ્યબિંદુની આપણે દીકરાઓ વિસ્તૃત ચર્ચા આ ટોપિકોની અંદર કરવાની છે. ચાલો આગળ વધીએ. આપણો પહેલો ટોપિક માત્ર 3 ટોપિકના આધારે એટલું સરળ ચેપ્ટર કે જેનાથી તમે સારી રીતે માર્ક્સ આની અંદર કવર કરી શકશો. એટલું સરળ ચેપ્ટર છે કે આના તમામ પ્રશ્નો છે તમે યામ સમતલની અંદર એક્સ અક્ષિસ અને વાય અક્ષિસની અંદર આના ટોપિકોને તમે બિંદુ સ્વરૂપે મૂકી દેશો તો સરળતાથી આના પ્રશ્નો સોલ્વ થઈ જશે. ચાલો પહેલી વાત કરીએ આપણે અંતરસૂત્ર. આપણે અંતરસૂત્ર શું છે એની ખાલી ડિસ્કશન કરીએ. આપણે આ સમતલની અંદરના બિંદુઓ ધોરણ 9ની અંદર મૂકેલા હતા, એના યામ મૂકેલા હતા. આપણને ખ્યાલ છે કે સાહેબ આ એક્સ અક્ષિસ છે અને આ આપણો વાય અક્ષિસ છે, આ આપણું ઉગમ બિંદુ છે. સમતલ બનેલું કેવી રીતે હતું આપણે ધોરણ 9માં શીખા કે આપણે સંખ્યા રેખા, એક હતી સંખ્યા રેખા, એ સંખ્યા રેખાને આપણે બીજી લંબ સંખ્યા રેખા બનાવી, એક સંખ્યા રેખાને લંબ બીજી સંખ્યા રેખા બનાવી, એટલા માટે એક સમતલ બન્યું અને સમતલનું 4 ભાગમાં વિભાજન થયું. પહેલો ભાગ પ્રથમ ચરણ, દ્વિતીય ચરણ, તૃતીય ચરણ અને ચતુર્થ ચરણ. આ 4 ચરણો આપણે ધોરણ 9માં ભણી ચૂક્યા છીએ. હવે દીકરા મેં એમ વિચારું કે સાહેબ અંતર એટલે શું? તો કે સાહેબ એક્સ અક્ષ પરના કોઈ બિંદુઓ વચ્ચેનું અંતર પણ માપી શકાય કે સાહેબ અહીંયા એકડો છે અને અહીંયા 4 છે, અહીંયા 3 છે. મેં એમ કહું કે
આ બિંદુ અને આ બિંદુ વચ્ચેનું અંતર કેટલું છે. આ બે બિંદુ વચ્ચેનું અંતર જાણવું હોય તો તમને ખ્યાલ છે કે સ્કેલ માપ આપણું એકનું સ્કેલ માપ છે. તો અહીંથી આ અંતર 1 થાય, અહીંથી આ અંતર 2 થાય, તો એનો મતલબ ટોટલ અંતર આપણું 2 એકમ થયું. કેટલા એકમ થયું? 2 એકમ. અને બીજી વાત, અંતર હંમેશા માટે ધન હોય, ત્યારે ઋણ ન હોઈ શકે. આપણે એમ ન કહી શકીએ સાહેબ મારે સુરતથી દાખલા તરીકે બારડોલી જવું છે તો -5 10 કિલોમીટર કે 20 કિલોમીટર, માઇનસમાં આપણે નથી બોલતા. તો અંતર હંમેશા માટે ધન હોય. તો અહીંયા આપણે નોટ 1 કરશું કે અંતર પહેલા ધન હોય. અંતર હંમેશા ધન હોય છે, ત્યારે આપણો જવાબ છે એ ઋણ નહીં આવી શકે, ધન જ આવી શકશે. તો મેં એક્સ અક્ષના બે બિંદુઓ વચ્ચેના અંતરની તમને વાત કરી. તો એ એક્સ અક્ષિસ હોય, એવી રીતે વાય અક્ષિસ પરના કોઈ બી બિંદુઓ વચ્ચેનું અંતર પણ શોધી શકાય. ત્યારબાદ આપણે વિચારીએ કે સાહેબ મારી પાસે સમતલમાં દાખલા તરીકે અહીંયા કોઈ બિંદુ પી છે, અહીંયા કોઈ બિંદુ પી છે, એના યામ, આને યામ કહેવાય. એક્સ અક્ષિસ અને આ વાય અક્ષિસ જ્યાં એકબીજાને મળે છે એ બિંદુને મેં પી કીધું, સમતલનું કોઈ બિંદુ પી. એના યામ દાખલા તરીકે મેં એમ કહું છું કે સાહેબ આ x1 અને આ y1 છે. પહેલો ઘટક હંમેશા માટે x હોય, જ્યારે બીજો ઘટક કોણ હોય? y હોય. એવી રીતે કોઈ અહીંયા બિંદુ Q છે, અહીંયા બિંદુ Q છે. તો અહીંયા પણ મેં એક્સ અક્ષિસ અને વાય અક્ષિસ બંનું જે બિંદુ Q છે એના યામ મારે લખવા હોય તો હું લખું છું x2 અને y2. ચાલો, હવે સમતલની અંદર રહેલા આ બે બિંદુઓ વચ્ચેનું જો તમારે ડિસ્ટન્સ કે અહીંથી આ અંતર કેટલું છે, અંતર સૂત્રનો મતલબ કે બે બિંદુઓ વચ્ચેનું અંતર ખ્યાલ આવે છે. તો દીકરા બે બિંદુઓ વચ્ચેનું અંતર જો તમારે જાણવું હોય તો એનું આપણું સૂત્ર છે. એ સૂત્રથી તમે સમતલની અંદર રહેલા કોઈ પણ બે બિંદુ વચ્ચેનું અંતર સરળતાથી શોધી શકો. એ સૂત્ર છે અંતર સૂત્ર. અહીંયા કીધું છે બિંદુઓ P x1 y1 અને Q x2 y2 વચ્ચેનું અંતર. આ બે બિંદુઓ વચ્ચેનું અંતર છે. અંતર આપણે શોધવાનું હોય તો અંતર સૂત્ર આપણું આવું છે. અંતર સૂત્ર ક્યાં બે બિંદુઓ? તો કે સાહેબ PQ વચ્ચેનું અંતર એને આપણે કહીએ PQ. PQ ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળની અંદર, PQ ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળની અંદર x યામનો તફાવત. PQ ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળની અંદર x યામનો તફાવતનો વર્ગ વત્તા y યામના તફાવતનો વર્ગ. એટલે કે x1 માઇનસ x2 હોલ સ્ક્વેર પ્લસ y1 માઇનસ y2 હોલ સ્ક્વેર. કા તમે x યામનો તફાવત લઈ શકો, x1 x2 કહી શકો, અથવા આવી રીતે પણ તમે લખી શકો PQ ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળની અંદર. જેવી રીતે આપણે x1 x2, અહીંયા x1 લીધો તો અહીંયા આપણે y1 જ લેવો પડે. જો આમ લખું x2 માઇનસ x1 હોલ સ્ક્વેર વત્તા y2 માઇનસ y1 હોલ સ્ક્વેર. કા મારે 1 થી શરૂઆત કરવી પડશે? જો અહીંયા 2 થી શરૂઆત તો અહીંથી પણ 2 થી શરૂઆત. કેમ? વાય? કેમ કે સાહેબ જે પણ તફાવત આવશે એનો વર્ગ છે અને કોઈ પણનો વર્ગ હંમેશા માટે ધન થાય. તો અહીંયા બાદ બાકી મને ધન મળશે કે ઋણ મળશે, મને કાંઈ ફરક પડવાનો છે નહીં. કેમ કે ટોટલ જે બંને યામ છે એનો મને દીકરા વર્ગ આપેલો છે. તો આપણું અંતર સૂત્ર એક જ બને કે બે બિંદુઓ વચ્ચેનું અંતર જો તમારે જાણવું હોય, સમતલના કોઈ પણ બે બિંદુઓ હોય, એ એક્સ અક્ષિસ પરના હોય કે વાય અક્ષિસ પરના હોય, બે બિંદુઓ વચ્ચેના અંતરનું સૂત્ર છે વર્ગમૂળની અંદર x1 માઇનસ x2 હોલ સ્ક્વેર પ્લસ y1 માઇનસ y2 હોલ સ્ક્વેર, અથવા y2 માઇનસ y1 હોલ સ્ક્વેર પ્લસ y2 માઇનસ y1 હોલ સ્ક્વેર. પણ બંને આવશે કેમાં? વર્ગમૂળની અંદર. ઓકે, ડન. ચાલો નેક્સ્ટ, આની અંદર અંતર સૂત્રની અંદરથી
તમને દીકરા કોઈ પણ MCQ પણ પૂછી શકે, ધનવાળી વાત જે છે એ પણ પૂછી શકે. બીજી વાત અહીંયા નોટમાં આપણે લખીએ કે સાહેબ આ તો બે સમતલના કોઈ બિંદુઓ વચ્ચેનું અંતર થયું. હવે મારે ઉગમ બિંદુથી અંતર, ઉગમ બિંદુ O છે, એ ઉગમ બિંદુથી P સુધીનું અંતર શોધવું છે. તો ઉગમ બિંદુના ઘટકો તો 0 0 અને આના ઘટકો x1 અને y1 છે. તો ઉગમ બિંદુથી P સુધીનું અંતર, તો એનું સૂત્ર આવે વર્ગમૂળની અંદર. તમે એ સૂત્રના યામ અહીંયા લખશો તો એ જ બનશે x1 - 0 હોલ સ્ક્વેર, એટલે સૂત્ર બનશે x1 સ્ક્વેર વત્તા y1 સ્ક્વેર. વાય કેમ કે આની અંદરથી દીકરા તમે 0 બાદ કરશો તો x1 જ મળશે, અહીંયા મૂકશો તો અહીંયા 0 મૂકશો તો x1 જ મળશે, અહીંયા તમે y2 મૂકશો તો y1 નો જ વર્ગ મળશે. તો ઉગમ બિંદુથી કોઈ પણ બિંદુ સુધીનું અંતર સૂત્ર આવશે વર્ગમૂળની અંદર x1 સ્ક્વેર પ્લસ y1 સ્ક્વેર. MCQ ની અંદર આ નાનો એવો પ્રશ્ન પૂછાઈ શકે. ડન, ખ્યાલ આવ્યો. અંતર સૂત્ર શું છે કે બે બિંદુઓ સમતલની અંદર યામાક્ષો x અક્ષિસ અને y અક્ષિસ બંને યામાક્ષોથી જે સમતલની રચના થાય, એ સમતલની અંદર રહેલા કોઈ બિંદુઓ વચ્ચેનું અંતર એટલે એને કહેવાય અંતર સૂત્ર. બે બિંદુઓ વચ્ચેનું ડિસ્ટન્સ જે તમારે મેળવવાનું છે એ એટલે તમારું અંતર સૂત્ર. ડન. નેક્સ્ટ ટોપિકની અંદર આપણે જઈએ. ખ્યાલ બરાબર તમને આવી ગયો હશે. વિભાજન સૂત્ર માત્ર 3 ટોપિકના આધારે ચેપ્ટર છે. સરસ મજાનું ચેપ્ટર, સમજા જેવું ચેપ્ટર. હવે દીકરા જેવી રીતે સમતલની અંદર આપણે સમજ્યા કે બે બિંદુઓ વચ્ચેનું અંતર, એવી જ રીતે દાખલા તરીકે આપણે વાત કરીએ કે સાહેબ મારી પાસે x અક્ષિસ છે અને y અક્ષિસ છે, x અક્ષિસ અને y અક્ષિસ. હવે મેં એમ કહું સાહેબ સમતલનું બિંદુ કોઈ P અહીંયા છે, x1 અને y1. બિંદુ Q અહીંયા કોઈ છે, x2 અને y2. હવે આ બે બિંદુને જોડતો એક હું રેખાખંડ દોરું. તો આ બે બિંદુને જોડતા રેખાખંડનું ક્યાંક વિભાજન થાય છે, કોક ટચ કરે છે. તો કોણ ટચ કરે? તો કે સાહેબ y અક્ષ કરે. y અક્ષ પરનું બિંદુ દાખલા તરીકે મેં બિંદુ PQ આપું, AB આપું, મેં અહીં લખ્યું છે A અને B. તો તમે અહીંયા A અને B લખી શકો અથવા P અને Q લખી શકો, કંઈ પણ લખી શકો, પણ આપણે અહીં દીકરા દર્શાવ્યા છે A અને B. તો અહીંયા આપણે લખી નાખીએ A અને B, આને આપણે લખી નાખીએ A અને લખી નાખીએ B. ઓકે, ડન. ચાલો આ બિંદુને આપણે લખી નાખીએ B, આને લખી કાઢીએ A, આ લખી કાઢીએ B. હવે બિંદુ P છે, બિંદુ P ના યામ શું આવશે? y અક્ષ પર x યામ 0 હોય, y અક્ષ પર x યામ 0 હોય અને પહેલો યામ એટલે x. તો પહેલો યામ 0, y ઉપર પોતે y હોય, y ઉપર પોતે y હોય, જ્યારે x ઉપર x પોતે હોય, y કેવો હોય? 0. તો બરાબર દિમાગમાં લગાવજો કે y પર x0, x પર y0. ચાલો, તો મેં એમ કહું કે બિંદુ P વિભાજન કરે છે. આવી રીતે પણ વિભાજન થઈ શકે, અથવા એ બિંદુ P અહીંયા હોય એ રીતે પણ વિભાજન થઈ શકે. તો વિભાજન એટલે કોઈ પણ બે બિંદુથી રચાતા રેખાખંડને ક્યાં કાપ લાગે છે, કોણ એને ટચ કરે છે, કોણ એનું વિભાજન કરે છે. તો દીકરા અહીંયા આપણે સમજીએ કે બિંદુ A છે એ x1 y1 છે, જ્યારે બિંદુ B છે એ x2 અને y2 છે. હવે બિંદુ P નામનું બિંદુ છે એ આ રેખાખંડનું, આ આકૃતિ તમે સમતલમાં સમજો કે બિંદુ P છે એ આ રેખાખંડ AB નું m/n ગુણોત્તરનો મતલબ શું? ગુણોત્તર એટલે શું? તો કે સાહેબ મારી પાસે લાકડી, મેં તમને સમજાવ્યું તેમ 5 ફૂટની લાકડી છે. હવે 3 ફૂટ પછી મેં એને કાપું, 3 ફૂટ પછી કાપું, તો આ 3 ફૂટનો ભાગ, આ 2 ફૂટનો ભાગ, તો કટકા થયા કેટલા?
3 ફૂટનો અને 2 ફૂટનો. તો એનો મતલબ એવો થયો કે સાહેબ આ ત્રીજો ભાગ એ કોનો? 5નો ત્રીજો ભાગ અને આ 5નો બીજો ભાગ. તો ગુણોત્તર ખરેખર છે કેટલો? તો કે 3 અને 2, 3:2, 3:2. તો એ તમારો ગુણોત્તર થયો. તો m એટલે પહેલો પાર્ટ, જ્યારે n એટલે બીજો પાર્ટ. કટકા, પહેલો કટકો, બીજો કટકો. તો કે સાહેબ આનું કાંઈક અંતર તો હશે, એટલા માટે અંતરને મેં નામ આપ્યું m અને આ અંતરને નામ આપ્યું મેં n. તો બિંદુઓ એ x1 y1 અને બિંદુ બી x2 y2 ને જોડતા રેખાખંડનું m જેન n ગુણોત્તરમાં અંત વિભાજન કરતું બિંદુ. કોઈ પણ રેખાખંડ છે એનું 2 પ્રકારનું વિભાજન થાય, કા અંદર તરફ વિભાજન થાય, કા બહાર તરફ વિભાજન થાય. આ બિંદુનું અહીંયા અંત અંદર તરફ વિભાજન કરે છે, અહીંયા બહારથી પણ વિભાજન થઈ શકે. એ આ સાઈડ પર હોય અથવા આ સાઈડ પર હોય. તો બહાર તરફ વિભાજન થાય એને બહિર વિભાજન કહેવાય. બહિર બહાર, અંત અંદર. અંદર તરફ વિભાજન થાય એને અંત વિભાજન કહેવાય. જ્યારે બહિર તરફ વિભાજન થાય તો એને બહિર વિભાજન કહેવાય. દીકરા માત્ર એક જ સૂત્રમાં માત્ર પ્લસ અને માઇનસનો ફરક છે, પણ તમે સમજી ચૂક્યા હશો કે સાહેબ વિભાજન કેવી રીતે થાય. માત્ર રેખા સમતલની અંદર રચાય છે અને કોઈ એનો કાપ પાડે છે. ઓકે, તો વિભાજન કરતા બિંદુના યામ તમારે શોધવાના હોય તો વિભાજન કરતા બિંદુ P x y બરાબર વિભાજન સૂત્ર છે. અહીંયા આપણી પાસે ગુણોત્તર પણ છે અને વિભાજન સૂત્રને આપણે લખીએ. ઓકે, તો વિભાજન સૂત્ર આપણું આવું છે. યાદ રાખજો, બરાબર m x2 પ્લસ n x1 બાય m પ્લસ n. આપણો x અક્ષ થયો, જ્યારે y અક્ષમાં આવશે m y2 પ્લસ n y1 બાય m પ્લસ n. બરાબર ખ્યાલ તમને આવી ચૂક્યો હશે. અહીંયા y1 છે, વિભાજન સૂત્ર એક જ છે, m x2 પ્લસ n x1 બાય m પ્લસ n, m y2 પ્લસ n y1 બાય m પ્લસ n. બરાબર, આ એક જ સૂત્ર યાદ રાખવાનું, m n m પ્લસ n, m અહીંયા આવશે n x1 n x1 બાય m પ્લસ n. ઓકે, તો વિભાજન સૂત્ર બરાબર દિમાગમાં ઘૂસી ગયું. m x2 પ્લસ n x1 બાય m પ્લસ n, અથવા આવું બોલી શકાય m બ્રેકેટ n બ્રેકેટ બાય m પ્લસ n. m બ્રેકેટ પ્લસ n બ્રેકેટ. બ્રેકેટની અંદર શું લખવાનું છે આપણે ક્વેશ્ચનોની અંદર બરાબર સમજીશું કે શું લખવાનું છે, કે જેથી આપણને વિભાજન સૂત્ર સરળતાથી યાદ રહી શકે. ઓકે દીકરા, આ છે અંત વિભાજન. જો બહિર્વિભાજન હોત, બહાર તરફ વિભાજન થયેલું હોય તો સૂત્રમાં માત્ર ને માત્ર આ જે ટોપિક છે એ છે અંત વિભાજન. કેવું વિભાજન? અંત વિભાજન. બહિર્વિભાજનનું સૂત્ર એ જ સૂત્ર છે, બહિર્વિભાજન. બહિર્વિભાજનનું સૂત્ર છે વિભાજન કરતા બિંદુ P xy is equal to m x2 minus n x1 by m minus n, જ્યારે m y2 minus n y1 by m minus n. એક જ સૂત્ર છે વિભાજન સૂત્ર. અંત વિભાજન, બહિર્વિભાજન, માત્ર ને માત્ર ફરક પ્લસ અને માઇનસ. પ્લસ હશે તો અંત વિભાજન, બહિર્વિભાજન હંમેશા માટે ઋણ હોય. બહિર્વિભાજન હંમેશા માટે આપણે સમજ્યા કે બહિર એટલે બહાર તરફ વિભાજન થાય છે તે, તો બહિર્વિભાજન હંમેશા માટે ઋણ હોય. તો એટલા માટે તમને અહીંયા આવે છે m માઇનસ n આવે છે, જ્યારે અહીંયા પ્લસ આવે છે. ઓકે દીકરા, બરાબર સમજી ચૂક્યા હશો અંત વિભાજનનો ટોપિક.
બે બિંદુ વચ્ચેનું અંતર, બહિર્વિભાજન, કોક કાપ મારી જાય છે, કોક કટકો કરી જાય છે. એ કટકો કોણ કરે એટલે કે કોણ વિભાજન કરે? એ બિંદુના યામ માટેનું સૂત્ર છે. પહેલો ઘટક x છે જ્યારે બીજો ઘટક y છે. તમને આની અંદરથી કેવા પ્રશ્ન આવશે? કા તમને વિભાજન કરતા બિંદુના યામ શોધવાનું કહેશે, અથવા જો વિભાજન કરતા બિંદુના યામ શોધવા હોય તો ગુણોત્તર આપેલો હોવો જોઈએ. બીજો પ્રશ્ન તમને કેવા પૂછાય? તો કે સાહેબ હવે તમને ખ્યાલ આવ્યો હશે. વિચારો કેવા કેવા પ્રશ્ન આ ટોપિકમાંથી પૂછાઈ શકે. તમે વિભાજન કરતા બિંદુનું સૂત્ર જો જાણી ચૂક્યા તો તમે એનાથી ઉલટી પ્રોસેસ કરશો કે સાહેબ મને વિભાજન કરતા બિંદુ આપેલું હોય અને મને પૂછી કાઢે ગુણોત્તર. જો ગુણોત્તર આપેલો હોય ને આ બંને બિંદુ આપેલા હોય તો મને વિભાજન કરતા બિંદુ મળશે. મને જો 3 બિંદુ આપેલા હોય તો મને ગુણોત્તર મળશે. તો વિભાજનની અંદરથી આ બે પ્રકારના પ્રશ્નો તમને પૂછાઈ શકે. એનાથી વધારે કોઈ પ્રશ્ન આમાંથી પૂછાઈ શકે નહીં. હા, આવું પ્રશ્ન પૂછાય. કેવા પ્રશ્નો? કે સાહેબ એક્સ અક્ષ આનું ક્યાંથી વિભાજન કરે છે, એક્સ અક્ષ ક્યાંથી વિભાજન કરે છે, અથવા વાય અક્ષ ક્યાંથી વિભાજન કરે છે. થિયરી આપણે બરાબર સમજ્યા. ઓકે દીકરા, નેક્સ્ટ આગળ વધીએ આપણે. મધ્ય બિંદુ. મધ્ય બિંદુ એટલે શું? તો કે સાહેબ સમતલની અંદર એ જ આકૃતિ આપણે જોઈએ. હવે કે સાહેબ મધ્ય બિંદુના યામ આપણે માત્ર નાની એવી બાબત સમજીએ કે અહીંયા 1 છે ને અહીંયા 2 છે ને આ છે 3 નામનું બિંદુ. મેં એમ કહું કે આ A છે, આ B છે અને આ P છે. આના યામ મારે શોધવાના હોય. ચાલો, આના યામ મારે શું કરવાના હોય? શોધવાના હોય. તો તમે તરત જ કહેશો, તમારા મનમાં વિચારો આવશે કે સાહેબ બિંદુ P ના યામ શું આવશે? 1 અને 3 વચ્ચે કોણ? તો કે સાહેબ 1 અને 3 વચ્ચે બિંદુ આવશે 2, 0. શા માટે? y હોય 0. તો આ બિંદુ A અને B નું મધ્ય બિંદુ છે. એ આપણે x અક્ષ પરથી સમજ્યા. એવી રીતે અહીંયા કોઈ પણ બિંદુ હોય, અહીંયા P અને અહીંયા Q છે, તો સાહેબ આનું મધ્ય બિંદુ કોણ? આનું મધ્ય બિંદુ કોણ? એના યામ કેવી રીતે શોધવા? તો સમજે દીકરા કે આના યામ કેવી રીતે શોધી શકાય. ચલો આગળ વધીએ. તો અહીંયા મારી પાસે છે A, B અને P. મેં ધારું કે બિંદુ P એ રેખાખંડ AB નું મધ્ય બિંદુ છે, એકદમ વચ્ચે છે. સમજો કે તમે ક્લાસમાં 3 જણા બેઠા છો, સરખા અંતરે બેઠા છો, 2 ફૂટ 2 ફૂટના અંતરે. તો વચ્ચેવાળો માણસ તમારો મધ્યવાળો માણસ બન્યો, વચ્ચેનો માણસ બન્યો, વચ્ચેનો એ જ આપણા યામ સમતલનું મધ્ય બિંદુ છે. એ જ આપણા યામ સમતલનું શું છે દીકરા? મધ્ય બિંદુ. તો એનું સૂત્ર આપણે કેવી રીતે? મધ્ય બિંદુના યામ. બીજી વાત, મધ્ય બિંદુના યામ, મધ્ય બિંદુ P ના યામ લખો અથવા મધ્ય બિંદુના યામ લખો. સૂત્ર આવું છે: x1 વત્તા x2 બાય 2 y1 વત્તા y2 બાય 2. તો કે સાહેબ આ તો વિભાજન સૂત્ર જ બન્યું. અહીંયાથી m અને n કાઢેલો છે, m અને n ને નીકાળી દીધો છે. પણ સમજો કે સાહેબ મધ્ય બિંદુ 6 ફૂટની લાકડી હોય તો 3 થી કટકો કરો તો 3 ફૂટ ને 3 ફૂટ, તો જે મધ્ય બિંદુ બન્યું. તો આ બંને m અને n સરખા જ્યારે બને કે m બરાબર n બને, ગુણોત્તર જો સરખો હોય તો આ બિંદુ હંમેશા માટે રેખાખંડ A અને B નું મધ્ય બિંદુ રહેશે. તો આના પ્રશ્નની અંદરથી માત્ર રેખાખંડનું મધ્ય બિંદુ જોયું. MCQની અંદર તમને ત્રિકોણનું મધ્ય બિંદુ પણ પૂછી શકશે. તો ત્રિકોણના મધ્ય બિંદુમાં 3 બિંદુ હોય તો એના સૂત્ર બને x1 વત્તા x2 વત્તા x3 બાય 3. ખાસ નોટ કરી રાખજો, ત્રિકોણનું મધ્ય કેન્દ્ર. ત્રિકોણનું મધ્ય કેન્દ્રનો પ્રશ્ન તમને પૂછાઈ શકે. ઓકે, એની પહેલાં આપણે મધ્ય બિંદુ રેખાખંડનું શોધીએ. x1 વત્તા x2 બાય 2, y1 વત્તા y2 બાય 2. ઓકે, આ 3 ટોપિકો જ આપણે
ભણવાના હતા. તમે 3 ટોપિકને ફરી વાતથી યાદ કરો. યાદ રહી ગયા અંતરસૂત્ર, વિભાજન, કોગ ભાગ કરે, મધ્યબિંદુ, સરખે સરખું અંતર. 3 સૂત્રને દીકરા આપણે યાદ કરી લઈએ. વર્ગમૂળની અંદર x1 - x2 હોલ સ્ક્વેર વત્તા y1 - y2 હોલ સ્ક્વેર. જ્યારે વિભાજન સૂત્ર આપણું હતું m x2 + n x1 / m + n m y2 + n y1 / m + n. જ્યારે મધ્યબિંદુનું સૂત્ર હતું x1 + x2/2 y1 + y2/2. ઓકે, ચાલો દીકરા આપણે એને લગતા શરૂઆત કરીએ સ્વાધ્યાયથી, ઉદાહરણોથી શરૂઆત કરીએ. માત્ર 3 સૂત્ર યાદ રાખશો, ચેપ્ટર ફિનિશ. સૂત્ર યાદ રાખવા, 3 વાર 4 વાર એને બરાબર લખી કાઢવા. જ્યાં સુધી તમને આ ચેપ્ટરની અંદર સૂત્ર યાદ નહીં રહે, સૂત્ર નહીં આવડે, એનો કોન્સેપ્ટ ક્લિયર નહીં હોય, ત્યાં સુધી ચેપ્ટરમાં તમને ક્યાંય પ્રોબ્લેમ આવશે. પણ ગેરંટી આપું છું કે જો સૂત્ર બરાબર યાદ રાખી લેશો તો ક્યાંય પ્રોબ્લેમ આવશે નહીં. ઓકે, ચાલો પ્રશ્ન 7.1. આપેલ બિંદુઓની જોડ વચ્ચેનું અંતર શોધો. આપેલ બિંદુઓની જોડ વચ્ચેનું અંતર શોધો. દીકરા આપણે બિંદુનું નામ નથી આપ્યું. આપણે કહી દઈએ કે સાહેબ આ બિંદુ છે ને એ નામનું બિંદુ છે, 2 ના 3 ઘટક છે. જ્યારે બી નામનું બિંદુ છે એના યામ છે 4 અને 1. 4 અને 1. હવે આ બે બિંદુઓ વચ્ચેનું અંતર, તો ભાઈ અંતર સૂત્ર, એનો મતલબ એ અને બી વચ્ચેનું ડિસ્ટન્સ તમે એ બી લખો અથવા લખો એ અને બી વચ્ચેનું અંતર. યાદ કરો ભાઈ, સૂત્ર શું હતું? અંતર સૂત્ર એક જ સૂત્ર, x1 - x2 હોલ સ્ક્વેર પ્લસ y1 - y2 હોલ સ્ક્વેર. ઓકે, પહેલો ઘટક x1, બીજો ઘટક y1. આ 1 છે, બંને યાદ રાખજો. આ છે x1, આ છે y1, આ છે x2, આ છે y2. ઓકે, ચાલો લખી કાઢો અહીંયા. એનો મતલબ પહેલા ઘટકોનો તફાવત, બીજા ઘટકોનો તફાવતનો વર્ગ, એટલે કે 2 - 4 નો વર્ગ વત્તા 3 - 1 નો વર્ગ. ચલો ફટાફટ બાદ કરીએ. 2 માંથી 4 જશે તો -2 નો વર્ગ, 3 માંથી 1 જશે તો 2 નો વર્ગ. ખ્યાલ તમને આવી ગયો હશે કે સાહેબ માઇનસ આવશે તો પણ પ્લસ થશે, પ્લસ આવશે તો પણ શું આવશે? પ્લસ જ આવશે. ઓકે, -2 નો વર્ગ કેટલો થશે? 4. કોઈ પણ માઇનસનો વર્ગ હંમેશા માટે પોઝિટિવ આવે, નેગેટિવ આવશે નહીં. ઓકે, 2 નો વર્ગ 4. અહીંયા તમે લખી શકો 4 + 4 એટલે 8, અથવા મેં સાહેબ આમ પણ લખી શકતો હતો 2 + 2 એટલે 2 × 4, 4 દુને 8 થશે, કેમ કે મારે એનું વર્ગમૂળ કાઢવું છે. તો 8 એટલે શું આવે? 2 × 4. કોનું વર્ગમૂળ નીકળે? 4. 4 નું વર્ગમૂળ શું નીકળશે? તો કે સાહેબ 2 વર્ગમૂળની અંદર રહેશે 2. તો આ બે બિંદુઓ વચ્ચેનું અંતર આવશે 2√2 એકમ. એકમ લખવાનું ભૂલાય નહીં. જો તમને આપેલું હોય કિલોમીટર, મીટર, જે પણ આપેલું હોય, ન કાંઈ આપેલું હોય તો તમે માત્ર ને માત્ર એકમ લખી શકો. 2√2 એકમ. એ બિંદુઓ કેટલા દૂર છે એ આપણને ખ્યાલ છે નહીં, એ કિલોમીટરમાં છે, મીટરમાં છે, બલકી આપણે અહીંયા એકમ લખી કાઢવાનું. ખ્યાલ આવી ગયો? બે બિંદુઓ વચ્ચેનું અંતર કેવી રીતે શોધી શકાય. ઓકે, નેક્સ્ટ જઈએ આપણે આગળ. નેક્સ્ટ પ્રશ્ન છે 7.1, ક્વેશ્ચન નંબર 2. આપેલ બિંદુઓની જોડ વચ્ચેનું અંતર આવી ગયા. શું કરશું દીકરા? યાદ કરો ભાઈ. a બરાબર -5, 7. જ્યારે b બરાબર છે -1 અને 3. ફટાફટ a અને b વચ્ચેનું અંતર એટલે કે ab સૂત્ર લગાવી દો. x1 - x2 હોલ સ્ક્વેર વત્તા y1 - y2 હોલ સ્ક્વેર. બરાબર દિમાગમાં ઘૂસી ગયું કે બે બિંદુઓ વચ્ચેનું અંતર કેવી રીતે શોધી શકાય. ચાલો આપણે યામ મૂકી દીકરા. -5 માઇનસ સૂત્રના છે, જ્યારે આ કેવો છે? x2 -1 હોલ સ્ક્વેર પ્લસ સૂત્રના. ym નો તફાવત લઈએ તો 7
-3 હોલ સ્ક્વેર. ઓકે, ચાલો. -5 + 1 -4 નો વર્ગ. જ્યારે 7 માંથી 3 જશે તો 4 નો વર્ગ. -4 નો વર્ગ 16 + 16. 16 દુને 32. 32 નું વર્ગમૂળ ન નીકળે, પણ આપણે એની જગ્યા પર દીકરા આવું લખી શકીએ. શું લખીશું? 16 × 2. એવો ઘટક લેવાનો કે જેનું વર્ગમૂળ આપણે કાઢી શકીએ. તો 16 નું કેટલું નીકળે? 4. તો આનો આન્સર આવશે 16 √ 2 એકમ. ઓકે, ડન. માત્ર ને માત્ર એક જ સૂત્રને આધીન ઘણા બધા ક્વેશ્ચનો આપણા સોલ્વ થઈ જશે. નેક્સ્ટ આગળ વધીએ. 7.1 ક્વેશ્ચન નંબર 3. 1 નો 3 ક્વેશ્ચન છે. એ પણ અંતર શોધવાનું છે. અહીંયા દીકરા આપણને નામ જ્યારે ન આપેલા હોય ત્યારે આપણે કોઈ પણ બિંદુ આપી શકીએ. આ બિંદુનું નામ આપણે એ આપ્યું, જ્યારે બીજા બિંદુનું નામ આપણે આપ્યું બી. ઓકે, ચાલો. એ અને બી વચ્ચેનું અંતર સૂત્ર શું આવશે? તો કે x1 - x2 હોલ સ્ક્વેર વત્તા y1 - y2 હોલ સ્ક્વેર. ચલો દીકરા, બિંદુ માત્ર મૂકવાના છે. ફટાફટ તમે બિંદુ મૂકી શકો છો. ફટાફટ તમને હવે ખ્યાલ આવી ગયો હશે કે સાહેબ ક્વેશ્ચનોની અંદર શું કરવાનું છે. એ માઇનસ સૂત્રના આ માઇનસ પ્લસ એનો વર્ગ. જ્યારે અહીંયા આવશે બી માઇનસ સૂત્રના છે, આ ભાઈ માઇનસ છે, માઇનસ પ્લસ થઈ જાય, આખાનો વર્ગ. એ વત્તા એક વાર એમાં એક વાર નાખું તો 2 વાર એનો વર્ગ. જ્યારે બી વત્તા બી 2b નો વર્ગ, નોટ બી સ્ક્વેર. ગુણાકાર નથી, સરવાળો છે. તો બી એક વાર ને એક વાર એટલે 2 વાર બી, 2b. ઓકે, ચાલો. અહીંયા દીકરા વર્ગ આપણે આપવાનો છે. તો બંને ઘટક ગુણાકારમાં છે. વર્ગ આપી દઈએ. 2 નો વર્ગ 4, એનો વર્ગ a², 2 નો વર્ગ 4, બી નો વર્ગ b². બંનેમાંથી સામાન્ય કોણ નીકળી શકે છે? તો કે સાહેબ 4 સામાન્ય નીકળે, અંદર વધશે a² + b². આ બંને ગુણાકારમાં 4નું વર્ગમૂળ કેટલું નીકળશે? તો કે સાહેબ આન્સર આવશે 2 વર્ગમૂળની અંદર a² + b². આ આપણો આન્સર છે, આ બે બિંદુ વચ્ચેનું અંતર. નેક્સ્ટ, ચાલો. તમને અંતરના ક્વેશ્ચનો સમજાઈ જાય કે સાહેબ બે બિંદુ વચ્ચેનું અંતર કેવી રીતે શોધી શકાય. આપણા માટે નવો ક્વેશ્ચન આવેલો છે. અહીંયા કીધું છે કે સાહેબ આ 3 બિંદુઓ સમરેખ છે કે નહીં તે નક્કી કરો. સમરેખનો મતલબ, સમરેખ એટલે શું? કે સાહેબ જો કોઈ પણ 3 બિંદુ છે, કોઈ પણ 3 બિંદુ છે, દાખલા તરીકે A, B અને C, જો 3 બિંદુઓ એક જ રેખા પર હોય તો આ 3 બિંદુઓ સમરેખ બિંદુઓ કહેવાય. આ બિંદુઓ કેવા છે? સમરેખ. જ્યારે બિંદુ એ અહીંયા છે, બિંદુ બી અહીંયા છે, સી ક્યાંક અહીંયા છે, એક રેખા પર નથી, તો આ 3 બિંદુઓ છે અસમરેખ બિંદુ છે. અસમરેખ બિંદુઓ. સમરેખ એક જ રેખા પરના બિંદુઓ એને સમરેખ બિંદુ કહેવાય. અલગ અલગ આવેલા છે બિંદુઓને કહેવાય અસમરેખ બિંદુ. તો દીકરા આપણે ક્વેશ્ચનની અંદર એ નક્કી કરવાનું છે કે આ 3 બિંદુઓ સમરેખ છે કે નહીં. નક્કી કરો. કેવી રીતે નક્કી કરી શકાય? ચાલો આવો અહીંયા. તો સૌ પ્રથમ આપણે બિંદુઓનું નામ આપી દઈએ. પહેલા બિંદુનું નામ છે A, 1 અને 5. બીજા બિંદુનું નામ આપી દઈએ આપણે B, 2 અને 3. જ્યારે ત્રીજા બિંદુનું નામ આપી દઈએ C, એના નામ છે -2 અને -11. ઓકે, તો આપણે અંતર મેળવીએ. નોંધમાં લખજો, ખાસ નોંધમાં લખજો કે સાહેબ સમરેખ છે કે અસમરેખ એ નક્કી કેવી રીતે કરી શકાય. કે જો કોઈ પણ બે બિંદુ વચ્ચેનું અંતર A થી B લો, B થી C લો અને A થી C લો, A થી B નું અંતર, B થી C નું અંતર અને A થી C નું અંતર લો, એની અંદર જો કોઈ બે બિંદુઓ, જો કોઈ બે બિંદુઓનો અંતર, જો કોઈ પણ બે બિંદુઓ વચ્ચેના અંતર
બે બિંદુઓ વચ્ચેનું મેં અંતર લઉં, એમાં કોઈ પણ બેનું અંતર જો ત્રીજા બરાબર થાય, બેનું અંતર કોઈ પણ બેનું અંતર જો કોઈ પણ બે અંતર ત્રીજા અંતર બરાબર હોય તો બિંદુઓ સમરેખ છે. મેં વાત તમને સમજાવી તેમ કે ભાઈ જો આ એ છે, આ બી છે ને આ સી છે, એ થી બીનું અંતર લઉં, બી થી સીનું અંતર લઉં, કે સાહેબ એ થી બીનું લઉં ને બી થી સીનું અંતર લઉં, આ અંતર દાખલા તરીકે 2 હોય, અહીંથી આ અંતર દાખલા તરીકે 3 હોય. આનો મતલબ એવો થયો કે જો એ બી વત્તા બી સી બરાબર એસી થાય, આખું ટોટલ અંતર કેટલું થાય તો કે 5. તો 2 વત્તા 3 બરાબર 5 કહેવાય. તો જો કોઈ પણ બે અંતર ત્રીજા બરાબર હોય, અહીંયા ત્રીજા બરાબર છે, એટલા માટે આ બિંદુઓ સમરેખ છે. બે અંતરનો સરવાળો ત્રીજા અંતર બરાબર હોય, આ અંતર પ્લસ આ અંતર ત્રીજા અંતર બરાબર છે, તો આ બિંદુઓ સમરેખ છે. કેવા છે? સમરેખ. તો સમરેખ માટે કોઈ પણ 3 નું અંતર આપણે મેળવવું પડે, બેના અંતરનો સરવાળો ત્રીજા અંતર બરાબર થાય તો બિંદુઓ સમરેખ કહી શકાય. ઓકે, ચાલો તો આપણે દીકરા પહેલા મેળવીએ એ અને બી વચ્ચેનું અંતર. ફટાફટ આવશું. અહીંયા શું આવશે? x1 - x2 નો વર્ગ. અંતર શોધતા તમને બરાબર આવડી ગયેલું છે. એ અને બી વચ્ચેનું અંતર આવો અહીંયા આવશે 1 - 2 નો વર્ગ, 5 - 3 નો વર્ગ. આપણે એ અને બી વચ્ચેનું અંતર શોધીએ છીએ. ચાલો, 1 માંથી 2 જશે તો -1 નો વર્ગ, 5 માંથી 3 જશે તો 2 નો વર્ગ. -1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4. આનો આન્સર આપણે મેળવો દીકરા વર્ગમૂળમાં 5. આનો આન્સર આવશે વર્ગમૂળની અંદર 5. ચાલો, હવે આપણે અંતર મેળવીએ કોનું? તો કે એ થી બીનું શોધ્યું, હવે બી થી સીનું શોધીએ. બી અને સી વચ્ચેનું અંતર. ચાલો, બી અને સી વચ્ચેનું અંતર આપણે સૂત્ર નથી મારતા, ફટાફટ કામ કરીએ છીએ. 2 આ માઇનસ માઇનસ પ્લસ 2 નો વર્ગ, જ્યારે 3 માઇનસ સૂત્રના -11 માઇનસ માઇનસ પ્લસ 11 એનો વર્ગ. ઓકે, ચાલો અહીંયા આપણને મળશે 2 વત્તા 2 4, 4 નો વર્ગ 16 આવશે, જ્યારે 11 ને 3 14, 14 નો વર્ગ કેટલો થશે? 14 નો વર્ગ 196. 14 નો વર્ગ 14 ગુણ્યા 14 196, જ્યારે અહીંયા 4 નો વર્ગ. હવે આ દીકરી આપણે બંનેનો સરવાળો કરીશું તો સરવાળો કેટલો આવશે? તો કે 6 ને 6 12 નો બગડો, 9 ને 1 10, 10 ને 1 વધી એટલે 11 નો એકડો આવશે 212. આપણને બંનેનો સરવાળો મેળવો 212. અહીંયા આપણે મેળવું એ બી, બી સી. હજી એક કયું બિંદુ છે? તો કે સાહેબ એસી છે. આપણે એસી શોધી લઈએ. અહીંયા આપણે સૂત્ર મારતા નથી, એક સૂત્ર માર્યું છે, પણ ફરજિયાત બધે આપણે સૂત્ર મારવું જોઈએ. તો એ અને સી નામના બિંદુને લઈએ તો શું આવશે? 1 માઇનસ સૂત્રના માઇનસ માઇનસ પ્લસ 2 નો વર્ગ, જ્યારે અહીંયા આવશે 5 માઇનસ સૂત્રના માઇનસ માઇનસ પ્લસ 11 નો વર્ગ. ઓકે, ચાલો અહીંયા મળશે 2 ને 1 3, 3 નો વર્ગ, જ્યારે અહીંયા મળશે 11 ને 5 16 નો વર્ગ. 16 નો વર્ગ કરીએ, 3 નો વર્ગ કરીએ 9, જ્યારે 16 નો વર્ગ 15 નો વર્ગ 225, 16 નો વર્ગ 256, 256. ચાલો 256 અને 9 આપણે કરીએ તો સાહેબ આ બંનેનો સરવાળો કેટલો આવશે? 56 ને 9 એટલે કે સાહેબ 265 આપણને મળશે. કેટલા મળશે? 265.
65. 16 વર્ગ 256. ઓકે, તો હવે આપણે આમાંથી જોઈએ કે સાહેબ કોઈ પણ બેનો સરવાળો જો ત્રીજા બરાબર થાય, આ નોંધ તમે બરાબર લખી ચૂકજો, લખી નાખજો કે જો કોઈ પણ બેનું અંતરનો સરવાળો ત્રીજા બરાબર થાય તો એ બિંદુઓ સમરેખ હોય. ઓકે, નેક્સ્ટ હવે આપણે એની ડિસ્કશન કરીએ. આ 3 બિંદુઓ આપણે શોધ્યા છે, તો 3 બિંદુઓ માટેની વાત આપણે કરી નાખીએ કે સાહેબ 3 બિંદુઓ મને મળ્યા છે, તો એ 3 બિંદુઓનો સરવાળો કરીએ. આપણે એવું નથી સમજવાનું આ વર્ગમૂળની અંદર છે, રાઈટ. 5નું વર્ગમૂળ સાહેબ પોઈન્ટમાં આવશે, 212 છે એનું વર્ગમૂળ પણ પોઈન્ટમાં આવશે, તો સાહેબ સરવાળો કેમ કરવો? એવું નથી કે સાહેબ 5 અને 12, 212માં આપણે 5 નાખી દઈએ, પણ આપણે જોઈ લઈએ, અંદાજ આપણને ખ્યાલ આવી જાય, અંદાજ આપણને આવી જશે કે અહીંયા કોઈ પણનો બેનો સરવાળો કરો. 256નું વર્ગમૂળ એટલે તમને ખ્યાલ છે કે સાહેબ 265 છે, 256 હોય તો 16 આવશે, તો આનું 16 પોઈન્ટ સમથિંગ આવશે. કેટલું આવશે? 16 પોઈન્ટ સમથિંગ આવશે. જ્યારે 5, 4નું મને ખબર છે 2 આવે છે, તો આનો જવાબ 2 પોઈન્ટ ઉપરનો આવશે, 2 પોઈન્ટ ઉપર. 4 નથી, 4 કરતાં મોટા છે. 9 અને 9નું આવશે 3, એટલે કે મારો આનો આન્સર 2 અને 3ની વચ્ચે આવશે. જ્યારે અહીંયા છે 212. 14નો વર્ગ એટલે 14નો વર્ગ 196, 15નો વર્ગ 225. આનો આન્સર આવશે નિયર અબાઉટ 14 પોઈન્ટ આશરે. જ્યારે આનો આન્સર આવશે કેટલો? આનો આન્સર કેટલો આવશે? તો કે સાહેબ આનો આન્સર આવશે 2 પોઈન્ટ સમથિંગ. જ્યારે 265 છે તો આનો આન્સર કેટલો આવશે? 256 એટલે 16 છે, તો આનો આન્સર આવશે 16 પોઈન્ટ સમથિંગ. તો અહીંયા આપણે અંદાજ લગાવી શકીએ કે સાહેબ આ બંનેનો સરવાળો છે, આ બંનેનો સરવાળો છે એ આના બરાબર થશે કે નહીં, થશે કે નહીં. મેં તમને કીધું તેમ કે જો બે બિંદુના અંતરનો સરવાળો ત્રીજા બરાબર થાય તો બિંદુઓ સમરેખ છે. પણ અહીંયા વર્ગમૂળની વાત આવી, વર્ગમૂળ તમને વર્ગમૂળ બરાબર પોઈન્ટમાં જે છે એ બધાનું વર્ગમૂળની પણ ટ્રીક છે, એનો પણ આપણે વિડીયો એક બનાવશું અને જોશું કે કોઈ પણનું વર્ગમૂળ કેવી રીતે કાઢી શકાય, એને પણ સરળતાથી આપણે કાઢી શકીએ. ઓકે, જો તમે વર્ગ કરો, તમે બંને બાજુ વર્ગ કરો તો પણ પોસિબલ નથી બનતું કે 212 ને 5. તો અહીંયા આપણે લખી શકીએ કે AB પ્લસ BC ડઝ નોટ ઇક્વલ AC, અથવા AB પ્લસ AC ડઝ નોટ ઇક્વલ BC, એન્ડ BC પ્લસ AC ડઝ નોટ ઇક્વલ AB. કોઈ પણ 3નો સરવાળો, કોઈ પણ 2નો સરવાળો ત્રીજા બરાબર થતો નથી, એટલા માટે બિંદુ ABC then ABC સમરેખ નથી. કોઈ પણનો 2નો સરવાળો તમે કરી જોજો, તમને ખ્યાલ આવશે કે ત્રીજા બરાબર છે નહીં. આ વસ્તુ હોય અથવા આ બાજુ હોય અથવા આ 2નો સરવાળો ત્રીજા બરાબર નથી, એટલા માટે બિંદુઓ સમરેખ છે નહીં. નેક્સ્ટ આપણે જોઈએ, આગળ વધીએ. અહીંયા પણ આપણને એવું કીધું છે સાહેબ ચકાસો 7.1 ક્વેશ્ચન નંબર 4. સરસ મજાની વાત આવી છે કે સાહેબ ચકાસો આ 3 બિંદુઓ સમદ્વિ બાજુ. પહેલાં તો આપણે ખ્યાલ હોવો જોઈએ કે સાહેબ સમદ્વિ બાજુ ત્રિકોણ એટલે શું? જે ત્રિકોણની 2 બાજુના અંતર, 2 બાજુઓ સરખી હોય, કોઈ પણ 2 બાજુ સરખી હોય તો આપણે અંતર શોધી લઈએ ફટાફટ. ખ્યાલ તમને આવી ગયો હશે કે સાહેબ સમદ્વિ બાજુ એટલે સાહેબ જો કોઈ પણ 2 બાજુનું માપ સરખું બને તો સમદ્વિભુજ છે, નગર સમદ્વિભુજ ત્રિકોણ શિરોબિંદુ છે નહીં. આપણને કીધું આ ચકાસ, તો આપણે પહેલા બિંદુનું નામ આપીએ A, 5 અને -2. જ્યારે બીજું બિંદુ છે 6 અને 4. ત્રીજું C નામનું બિંદુ છે 7 and -2. આપણે અંતર શોધી લઈએ. A અને B વચ્ચેનું અંતર સૂત્ર લગાવીએ. x1 - x2 નો વર્ગ y1 - y2 નો વર્ગ. ચાલો, x1 - x2 નો વર્ગ. A અને B નામના બિંદુ તો એના ઘટકો લેશું. 5 - 6 એનો વર્ગ, જ્યારે આવશે -2 - 4 એનો વર્ગ. ઓકે, ચાલો 5 માંથી 6 જશે તો -1 મળશે, -1 નો વર્ગ, જ્યારે -2 - 4 -6 નો
વર્ગ. ઓકે, 1નો વર્ગ આવશે -1નો વર્ગ 1, 6નો વર્ગ આવશે 36. આન્સર દીકરા મળશે વર્ગમૂળની અંદર 37. ઓકે, એવી રીતે આપણે શોધીએ દીકરા બીસી નામની બાજુ. ત્રિકોણ આપણને કીધો છે, તમે બરાબર સમજી ચૂક્યા હશો કે સાહેબ આ ત્રિકોણ છે એ ABC છે, એ સમદ્વિભુજ છે. કોઈ પણ બે બાજુના માપ સરખા બનવા જોઈએ. આપણે AB નું માપ શોધ્યું, BC નું શોધ્યું, હવે આપણે શોધીએ AC નું. ચાલો, BC નું પણ શોધવાનું બાકી છે. BC બરાબર શું આવશે? સૂત્ર તો આપણું એ જ આવશે, x1 - x2 નો વર્ગ વત્તા y1 - y2 નો વર્ગ. ઓકે, કોના ઘટકો લેવાના? B અને C. B નું નામ અહીંયા છે તો આવશે 6 માઇનસ સૂત્રના 7 નો વર્ગ. જ્યારે અહીંયા છે 4 માઇનસ સૂત્રના -+2 નો વર્ગ. ઓકે, ચાલો, 6 માંથી 7 -1 નો વર્ગ, 4 ને 2 6 નો વર્ગ. ચાલો, -1 નો વર્ગ 1, 6 નો વર્ગ 36. મજા આવી ગઈ. અહીંયા આન્સર સીધો જ આપણને મળ્યો વર્ગમૂળ 37. વર્ગમૂળ 37. ત્રીજી બાજુ પણ શોધવી પડે. જો ત્રણેય બાજુ સમાન બને તો ત્રિકોણ સમબાજુ ત્રિકોણ છે. પણ અહીંયા આપણને ચકાસવાનું કીધું છે. સાહેબ તમે ચકાસો કે આ બિંદુ દ્વારા જે બનતો ત્રિકોણ છે સમદ્વિબાજુ ત્રિકોણ છે. ત્રીજી બાજુ ચકાસવાની જરૂર છે નહીં, ચકાસવાનું છે. તો આપણે અહીં લખી શકીએ. શું લખી શકશું? તો કે સાહેબ AB = BC. બે બાજુનું અંતર સમાન થયું છે. ધેન બિંદુઓ ABC દ્વારા રચાતો ત્રિકોણ સમબાજુ ત્રિકોણ છે. ત્રિકોણ સમબાજુ ત્રિકોણ છે. ઓકે, ખ્યાલ આવી ગયો? બિંદુના આધારે તમને સમદ્વિબાજુ પૂછે, સમબાજુ પૂછે, કાટકોણ પૂછે, કંઈ પણ પૂછે. કાટકોણ પાયથાગોરસ યાદ છે ને ભાઈ? પાયથાગોરસનો પણ પૂછી શકે. પાયથાગોરસના આધારે તમે સાહેબ કાટકોણનું પણ પૂછી શકો, તમે એનું સોલ્વ કરી શકો. તો કોઈ પણ વસ્તુ તમને પૂછે, તમને ત્રિકોણના નિયમો અને ત્રિકોણ વિશે તમે જાણતા હોવા જોઈએ. આવો દીકરા, અહીંયા સરસ મજાનો પ્રશ્ન. દર્શાવેલા બિંદુઓથી જો ચતુષ્કોણ રચાતો હોય. ચતુષ્કોણ રચાશે ક્યારે? કે સાહેબ ચતુષ્કોણ રચવા માટે 4 બિંદુઓની જરૂર પડે. 4 પૈકીના 3 સમરેખ હોય તો સાહેબ 3 બિંદુઓ સમરેખ એટલે એક જ લાઈન પર હોય તો સાહેબ ચતુષ્કોણ રચાશે નહીં. તો પહેલાં તમારે એ પણ જોવું પડે કે સાહેબ આપેલા બિંદુના 3 બિંદુ સમરેખ નથી ને. સમરેખ ક્યારે હોય? કે સાહેબ જો બેનો સરવાળો આ ત્રીજા અંતર બરાબર થાય તો બિંદુ સમરેખ છે. તો તમારે એ પણ ચકાસવું પડે. તમને કીધું રચાતો હોય તો રચાય તો નક્કી કરો કે સાહેબ જણાવો કે તમારા જવાબ માટે કારણ આપો. તેનો પ્રકાર પણ તમારે નક્કી કરવાનો છે. ચતુષ્કોણ બને છે કે નહીં? ચતુષ્કોણ બનશે ક્યારે? કાં સાહેબ ત્રણેય બિંદુઓ સમરેખ હોવા જોઈએ નહીં, તો જ તમને સાહેબ ચતુષ્કોણ મળશે. આ 3 બિંદુ લાઈનમાં આવ્યા, એક બિંદુ અહીંયા હોય તો ત્રિકોણ જ રચી શકે, ચતુષ્કોણ રચાય નહીં. ચાલો, તો આપણે બધા જ બિંદુઓનું નામ આપી દઈએ. પહેલા બિંદુનું નામ છે A -1 -2. બીજું બિંદુ B 1 0. C છે -1 અને 2. અને જ્યારે D નામનું બિંદુ છે -3 અને 0. જો ભાઈ તમે આ બધા જ પ્રશ્નોને યામ ભૂમિતા બધા જ પ્રશ્નોને સોલ્વ કરવા માટે જો તમે સમતલની અંદર શોર્ટકટ દ્વારા સમતલની અંદર આ બધા જ બિંદુઓને તમે વેચી દેશો, એ બિંદુઓને તમે દર્શાવી દેશો તો તમને 100% ખ્યાલ આવી જશે કે એનાથી તમને MCQમાં જો પ્રશ્ન પૂછાય તો આ બધા જ બિંદુઓને -1 અને -2 છે, તમે -1 અહીંયા છે, એ તમે બધા બિંદુઓ દર્શાવી દેશો અને એના પછી તમે આકૃતિ બનાવશો તો એનાથી પણ તમને ખ્યાલ આવી જશે કે એનાથી કઈ આકૃતિ બને છે. એ સમબાજુ હોય, તમને અંતર પણ ખ્યાલ આવી જશે. જો તમારી પાસે ગ્રાફ હોય તો ગ્રાફ દ્વારા સાહેબ આ ચેપ્ટરને તમે સરળતાથી ઇઝી રીતે સોલ્યુશન કરી શકશો MCQમાં પૂછાય ત્યારે. ચાલો, આપણે અહીંયા સાહેબ બધા બાજુના માપ મેળવવાના છે તો આપણે
પેલા એ બી શોધીએ. એકવાર આપણે સૂત્ર લગાવી દઈએ. x1 માઇનસ x2 નો વર્ગ વત્તા y1 માઇનસ y2 નો વર્ગ. ચાલો ફટાફટ -1 માઇનસ સૂત્રના અહીંયા છે 1 નો વર્ગ -2 માઇનસ 0 નો વર્ગ. -1 માઇનસ 2 નો વર્ગ -2 0 -2 નો વર્ગ. ચાલો -2 નો વર્ગ 4, અહીંયા મળશે 4, એટલે અહીં લખી શકશું 4 ને 4 વર્ગમૂળની અંદર 8, અથવા 4 દૂને 8, 4 નું નીકળે 2, અંદર રહેશે 2. આપણને દીકરા શું મળ્યું? તો કે આપણને એ બી મળી ગયું. હવે આપણે શું શોધીએ? આપણે શોધીએ બીસી. બીસી વચ્ચેનું અંતર 4 એ 4 અંતર શોધશું. એ બી, બી સી, સી ડી. ઓકે, આપણે ચતુષ્કોણ દોરીએ. આપણે અંદાજ લગાવીએ સાહેબ ચતુષ્કોણ બને છે હે ને, એનું નામ આપી દે એ બી સી ડી. તમે કંઈ પણથી નામ આપી શકો. એ બી સી ડી આમ લખો, આમ લખો, અહીંથી લખો, કંઈ ફરક પડે નહીં. તો આપણે કોનું અંતર શોધવાનું? એ બી, બીસી, સીડી કહું કે ડીસી કહું, અથવા તો એડી. આપણે બધાનું માપ શોધવાનું છે. માપ શોધ્યા પછી નક્કી કરશું. ઓકે, બીસી તો બી અને સીના ઘટકો લઈએ. આપણે સૂત્ર અહીંયા મારેલું છે, સૂત્ર મારતા નથી, આપણને ખ્યાલ આવી ગયો છે. બી અને સીના યામ લઈએ 1 માઇનસ સૂત્રના આ -1 માઇનસ +1 હોલ સ્ક્વેર. જ્યારે અહીંયા આવશે 0 માઇનસ સૂત્રના આ છે પ્લસ, એટલે આવશે 2 નો વર્ગ. ચાલો દીકરા, 1 ને 1 2 નો વર્ગ, 0 -2 -2 નો વર્ગ, આનો આવશે 4, આનો આવશે 4. આપણને મળ્યા વર્ગમૂળની અંદર 8, લખી શકશું 2√2. ચાલો મળવા મળ્યું છે 2√2. હવે આપણે શોધીશું એ બી, બીસી અને ડીસી. નોટ એસી. ત્રિકોણ નથી, સમાંતર બાજુ છે અથવા કોઈ પણ ચતુષ્કોણ છે, રચાય છે કે નહીં, બધા બાજુના માપ શોધ્યા પછી આપણે નક્કી કરશું કે સાહેબ કયો ચતુષ્કોણ રચાય છે. અહીંયા વાત છે ડી અને સી, તો ઘટકો આપણે કોના લેશું? સી ડી અથવા ડી અને સી. ચાલો આપણે સી ડીના લઈ લઈએ. તો શું આવશે? માઇનસ સૂત્રનું -3 નો વર્ગ, જ્યારે અહીંયા આવશે 2 -0 નો વર્ગ. ફટાફટ જોઈ લો. -1 +3 નો વર્ગ 2 -0 નો વર્ગ. ઓકે, -1 3 એટલે આવશે 2 નો વર્ગ, જ્યારે 2 -0 એટલે 2 નો વર્ગ. અહીંયા આપણને મળ્યા સાહેબ 4 + 4 વર્ગમૂળની અંદર 8, 8 નું વર્ગમૂળ નીકળશે 4 દૂને 8, 4 નું નીકળશે 2, અંદર બચશે 2. જે કામ આપણે અહીંયા કરેલું છે એ જ અહીંયા આપણને ઘટકો મળે છે. હવે ત્રીજું, એ બી શોધ્યું, બીસી શોધ્યું, ડીસી શોધ્યું. હવે આપણે શોધી લઈએ એડી. આપણને ખ્યાલ આવ્યા લાગ્યો હશે 2√2. કદાચ જો આપણને એડી પણ 2√2 મળે તો ત્યારે આપણે નક્કી કરી શકશું કાં તો એ ચોરસ છે, કાં તો એ સમબાજુ ચતુષ્કોણ છે. તો આપણે જોઈ લઈએ, પહેલા શોધી લઈએ એડી. એડી બરાબર સૂત્ર ન લગાવતા ઘટક લેશું એ અને ડી ના. ઓકે, -1 +3 હોલ સ્ક્વેર ઓફ -2 -0 નો વર્ગ એ ડી. ચાલો, -1 +3 2 નો વર્ગ, અહીંયા -2 0 -2 નો વર્ગ. ખ્યાલ આવી ગયો. 4 + 4 વર્ગમૂળમાં 8, તો આનું વર્ગમૂળ નીકળશે 2√2. તમે તરત વિચારશો કે સાહેબ બધી બાજુ સરખી છે, બધી બાજુ સરખી છે. હા સાહેબ, આ બિંદુથી ચતુષ્કોણ તો રચાય છે, ચતુષ્કોણ તો રચાય છે, પાકી વાત થઈ ગઈ. પણ રચાતો ચતુષ્કોણ છે એનો પ્રકાર પણ તમારે જણાવવાનો છે. એનો પ્રકાર જણાવવા માટે બાજુના આધારે આપણે નક્કી કરી શકીએ કાં તો છે ચોરસ, કાં તો છે સમબાજુ. હવે બંનેમાં એક વાત કોમન હોય, બાજુ સરખી હોય, પણ જે વિકર્ણો જે બને છે, ચોરસના વિકર્ણો સમાન હોય. ચોરસના વિકર્ણો કેવા હોય? સમાન હોય. જ્યારે સમબાજુ હોય તો એના વિકર્ણો સમાન હોઈ શકે
નહીં. જો એવું નક્કી કરીએ કે સાહેબ વિકર્ણ સમાન છે, વિકર્ણનું અંતર સમાન થઈ જાય, તો આપણે પ્રકાર નક્કી કરશું કે આ બિંદુઓ છે એ ચોરસના શિરોબિંદુઓ છે અને રચાતો ચતુષ્કોણ ચોરસ છે. ઓકે, પેલા નક્કી એ થઈ ગયું કે આમાં કોઈ પણ બેનો સરવાળો ત્રીજા બરાબર નથી. મતલબ ચારે ચાર બિંદુઓ છે એમાંથી કોઈ પણ ત્રણ બિંદુઓ છે એ સમરેખ નથી. સમરેખ માટે મેં તમને નોટ લખાવી હતી કે બેનો સરવાળો ત્રીજા બરાબર થાય, બિંદુઓ સમરેખ છે. જો અહીંયા કોઈ પણનો બેનો સરવાળો ત્રીજા બરાબર થતો જ નથી. ઓકે, તો આપણે હવે શોધીએ દીકરા. આ બરાબર ખ્યાલ તમને આવી ગયો છે. હવે મારે શોધવું પડશે વિકર્ણનું માપ. કોનું માપ શોધવું પડશે? વિકર્ણનું. તો અહીંયા આપણે આને માત્ર સ્કીપ કરીએ. બધાનું માપ આપણને મળ્યું છે 2√2, 2√2, 2√2. આપણે વિકર્ણનું માપ શોધી લઈએ. ચાલો હવે આપણે શોધીએ વિકર્ણનું માપ. વિકર્ણ આપણો બને છે AC. એસીનું અંતર શોધીએ. બિંદુ લેશું A અને C. A અને C ઘટક આપણે લખીએ -1 માઇનસ સૂત્રના A અને C, માઇનસ માઇનસ પ્લસ 1/2. જ્યારે અહીંયા છે -2 માઇનસ સૂત્રના આનો ઘટક છે 2 પ્લસ છે. તો માઇનસ અને પ્લસ એટલે સાહેબ અહીંયા 0 જવાબ આવશે. -2 -4નો વર્ગ, -4નો વર્ગ એટલે જો 16 આવશે, જેનું વર્ગમૂળ નીકળશે 4. એસીનું મૂલ્ય દીકરા આપણને મળ્યું છે 4. હવે આપણે બીજો વિકર્ણ લઈએ. બીજો વિકર્ણ લઈએ DB અથવા BD. આપણે BD લઈ લઈએ. બધામાં સૂત્ર ન મારતા આપણે સીધું જ કામ કરીએ. ઘટકો લેશું B અને D ના. ચાલો અહીંયા આવશે દીકરા 1 માઇનસ સૂત્રના આ માઇનસ 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 પ્લસ. જ્યારે અહીંયા મળશે 0 - 0નો વર્ગ, 1 + 3 4નો વર્ગ. જ્યારે અહીંયા 0 આવશે, 4નો વર્ગ એટલે 16, એટલે આન્સર આવશે 4. બંને વિકર્ણ સમાન. બંને વિકર્ણ કેવા? સમાન. આપણે ચારે ચાર બાજુ શોધી ત્યાં બે બાજુ આપણે સ્કીપ કરી બોર્ડની થોડીક મર્યાદાને લીધે. તો આપણને સાહેબ અહીંયા શું ખબર પડી કે અહીં 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 કઈ કઈ બાજુઓ? તો કે સાહેબ અહીં AB બરાબર BC બરાબર CD બરાબર AD. ચારે ચાર બાજુ સમાન છે. ચારે ચાર બાજુ કેવી છે? સમાન છે. અને વિકર્ણ 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 ક્યાં ક્યાં વિકર્ણ? તો કે AC = BD. ચારે ચાર બાજુ સમાન છે, બાજુના અંતર સમાન છે ચારે ચાર, અને વિકર્ણ સમાન છે. એટલા માટે રચાતો ચતુષ્કોણ ચોરસ છે. અને ABCD એ ચતુષ્કોણ રચે છે. સમરેખ બાજુઓ, સમરેખ બિંદુઓ નથી ચતુષ્કોણ રચી શકે. ધેન ABCD એ ચોરસ રચે છે. ABCD દ્વારા દીકરા શું બને? ચોરસ. તો તમને બરાબર ખ્યાલ આવી ગયો હશે કે ચાર બિંદુઓ હોય તો ચાર બિંદુના આધારે તમે નક્કી કરી શકો કે સાહેબ ચતુષ્કોણ રચે કે ના રચે. એનો પ્રકાર પણ તમને પૂછાય. આની અંદર સાહેબ સમાંતર બાજુ પણ હોઈ શકે. સામસામેની બાજુ સરખી હોય, માપ સરખા હોય તો સમાંતર બાજુ ચતુષ્કોણ રચી શકે. ધેન નેક્સ્ટ ક્વેશ્ચનમાં આપણે આગળ વધીએ. દર્શાવેલા બિંદુઓથી જો ચતુષ્કોણ રચાતો હોય એની જેવો જ પ્રશ્ન આપણી પાસે અહીંયા મોજૂદગીમાં છે. તો જણાવો, તેનો પ્રકાર નક્કી કરો અથવા તમારું કારણ આપો કે સાહેબ શા માટે ચતુષ્કોણ નથી બનતો. ચતુષ્કોણ માટે એક જ વાત, સમરેખ બિંદુ હોવા જોઈએ નહીં. પહેલો પ્રશ્ન આપણને સાહેબ જ્યારે આપણે આગળના ક્વેશ્ચનમાં જોયું તો બધી બાજુના માપ સરખા મળ્યા હતા. કોઈ બે બાજુનું માપ ત્રીજા બરાબર નહોતું. તો ચતુષ્કોણ તો રચે ને રચે જ. ઓકે, અહીંયા પણ આપણે નામ આપી દઈએ. A બરાબર -3 અને 5, B બરાબર 3 અને 1, C બરાબર 0 અને 3, જ્યારે બિંદુ D બરાબર -1 અને -4. ઓકે,
આપણે પહેલાં દીકરા મેળવીએ એ થી બીનું માપ. આપણને ખબર નથી કે સાહેબ આ ચતુષ્કોણ રચે છે કે નહીં. આપણે એ બી શોધી લઈએ. એકવાર આપણે સૂત્ર મારી દઈએ, x1 માઇનસ x2 વર્ગ વત્તા y1 માઇનસ y2 વર્ગ. ચાલો એ અને બી તો શું આવશે? -3 માઇનસ 3 વર્ગ. જ્યારે અહીં આવશે 5 માઇનસ 1 વર્ગ. વિચારો ભાઈ શું થવાનું છે? પ્રશ્ન -3 માઇનસ 6 વર્ગ. અહીંયા આવશે 4 વર્ગ. 6 વર્ગ 36, 4 વર્ગ 16. આપણને દીકરા આન્સર મળશે કેટલો? 6 ને 6 12 બગડો, 4 ને 1 5, વર્ગમૂળમાં 55. હવે આપણે શોધીએ એ બી શોધ્યું. હવે આપણે શોધી લખીએ ક્રમશઃ બીસી શોધીએ. એ બી પછી શું શોધીએ? બીસી. બી અને સીના ઘટકો લઈએ તો 3 માઇનસ 0 વર્ગ, જ્યારે 1 માઇનસ 3 વર્ગ. બી અને સી. ઓકે ચાલો, 3 માઇનસ 0 વર્ગ 2 વર્ગ, જ્યારે 1 માઇનસ 3 માઇનસ 2 વર્ગ. અહીંયા આવશે 4, અહીંયા આવશે 4, વર્ગમૂળમાં કેટલા આવશે? તો કે સાહેબ 4 ને 4 8. આનો જવાબ મળશે 2√2 અથવા √8. ઓકે, હવે આપણે શોધીએ એ બી, બી સી, સી અને ડી. સી અને ડી કદાચ તમને ખ્યાલ ના આવે તો ચતુષ્કોણ નાનો એવો બનાવી દો, જેથી કરીને તમને ખ્યાલ આવી જાય. એ બી સી અને ડી. આપણે એવું નથી કહેતા કે સાહેબ ચતુષ્કોણ રચે જ છે. પહેલાં બધાના માપ શોધી લો, પછી ડિસાઇડ કરશો ચતુષ્કોણ રચે છે કે નહીં, પછી એનો પ્રકાર નક્કી કરવાનો. તો હવે આપણે સીડી શોધી લઈએ. એ બી શોધ્યા, બીસી શોધ્યા, હવે શોધી લઈએ સી અને ડી. ચાલો સી અને ડીના ઘટકો લઈએ તો દીકરા શું આવશે? 0 માઇનસ સૂત્રના ડી માઇનસ 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 પ્લસ 1 વર્ગ, જ્યારે અહીંયા આવશે 3 માઇનસ સૂત્રના માઇનસ માઇનસ પ્લસ 4 વર્ગ. ઓકે, અહીંયા આવશે દીકરા આપણને 1 વર્ગ, જ્યારે અહીંયા આવશે 7 વર્ગ. 3 ને 4 7 વર્ગ. કેટલો આપણને સીડી મળવાનો છે? સીડી આપણને મળશે 1 વર્ગ 1, 7 વર્ગ 49. કેટલા આવશે વર્ગમૂળની અંદર? 50. અહીંયા આપણે આવું લખવું હોય તો લખી શકીએ. 50 એટલે 25 ગુણ્યા 2. 25 નું નીકળે કેટલું? તો કે સાહેબ 25 નું નીકળશે 5. આન્સર આવશે 5√2. ઓકે, હવે આપણે શોધવાનું બાકી શું છે? તો કે એ અને ડી. એ ડી આપણે શોધી લઈએ. એ અને ડીના ઘટકો લઈએ તો -3 માઇનસ સૂત્રના ડી એટલે માઇનસ 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 પ્લસ 1 ઓલ સ્ક્વેર, જ્યારે અહીંયા આવે છે 5 માઇનસ સૂત્રના માઇનસ માઇનસ પ્લસ 4 હોલ સ્ક્વેર. ઓકે, દેન -3 પ્લસ 1, દેન -2 સ્ક્વેર પ્લસ દેન 9 સ્ક્વેર. અહીંયા મળશે 4, અહીંયા આવશે 81. આપણને દીકરા મળશે 85. 19 85, બટ 19 પણ નું વર્ગમૂળ ન નીકળી શકે અને 5 નું પણ વર્ગમૂળ નીકળી શકે નહીં. હવે અહીંયા જોવાનું છે કે બાજુઓના મૂલ્ય આપણને સમાન નથી મળ્યા, પણ બધા વર્ગમૂળની અંદર આપણને મળ્યા છે. તો આપણે અહીંયા એ જોવાનું છે કે આમાં કઈ 3 બાજુઓ એવી છે કે જેનો સરવાળો, કોઈ પણ જો 2 નો સરવાળો પહેલાં નક્કી કરવું પડે સાહેબ સમરેખ છે. સમરેખ હોય તો ચતુષ્કોણ રચાય નહીં. ચાલો, કોનો 2 નો સરવાળો? પહેલાં આપણે અંદાજ લગાવીએ કે સાહેબ આ 2 નો સરવાળો ત્રીજા બરાબર થાય છે. જો વિચારો, એવું નથી કે સાહેબ 65 વર્ગમૂળમાં 52 અને વર્ગમૂળમાં 8 એટલે વર્ગમૂળમાં 60 થશે, એવું થશે નહીં. ગુણાકાર વધતો થઈ શકે. તો અંદાજ લગાવો કે સાહેબ ક્યાં 2 નો સરવાળો ત્રીજા બરાબર થાય? ક્યાં 2 નો સરવાળો ત્રીજા બરાબર થાય? અહીંયા કોઈ પણ 2 બાજુઓના માપ સમાન નથી. સામસામીના બાજુના માપ સમાન હોત તો પણ નક્કી કરી શકે કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે કા ચોરસ છે. બટ અહીંયા એવું નથી કે સાહેબ 2 બાજુના માપ સમાન છે. સમાન નથી તો તમારે એક જ વાત વિચારવાની કે આ બિંદુઓ
સમરેખ તો નથી ને. જો બિંદુઓ સમરેખ હશે તો ચતુષ્કોણ રચાશે નહીં. એક વાત બરાબર તમને ખ્યાલ આવી ગયો હશે. આગળના ક્વેશ્ચનમાં બધી બાજુના માપ દીકરા સમાન બન્યા હતા તો તમે ત્યાં વિચારી શકતા હતા. હવે આની અંદર વિચારો કે એવું તો શું છે કે જેથી હું નક્કી નથી કરી શકતો કે સાહેબ આ ચોરસ આ ચતુષ્કોણ રચે છે કે નહીં. રાઈટ. તો અહીંયા એવું તમે શું વિચારી શકશો કે આ ચતુષ્કોણ રચે છે કે નહીં. વાય પ્રશ્ન તમારા મનમાં ઉદ્ભવતો હશે તો એ પ્રશ્નનું સોલ્યુશન એક જ છે. મેં તમને વાત કરી હતી કે સાહેબ બિંદુઓ સમરેખ ત્યારે જ હોય કે જો બેનું માપ ત્રીજા બરાબર. તો અંદાજ તમે અહીં લગાવો કે આ બેનું માપ ત્રીજા બરાબર છે. મને 52નું પણ વર્ગમૂળ ખબર છે નહીં, અંદાજ મારે લગાવવાનો છે. 8નું મને ખ્યાલ આવ્યો 2√2, જ્યારે 5√2 આવ્યું છે, અહીંયા 85 આવ્યું છે એટલે 19 85. 19નું પણ નહીં નીકળે, 5નું પણ નહીં નીકળી શકે. વિચારો તમે શું આની અંદર કરવું પડે કે સાહેબ ક્યાં બેનું સરવાળો ત્રીજા બરાબર થાય છે, એના આધારે તમે અંદાજો લગાવી શકશો. વિચારો તમારા મનમાં ઉદ્ભવતા પ્રશ્નોનું સોલ્યુશન કેવી રીતે આની અંદર લાવશું. કેમ કે આપણે કેલ્સીનો પણ ઉપયોગ નથી કરવાનો. કેલ્સીના ઉપયોગ વગર આનું વર્ગમૂળ કોઈ પણ સંખ્યા છે નિયર અબાઉટ તમે વિચારી શકો કેવું કે સાહેબ મને ખ્યાલ છે કે 49 છે. આ સંખ્યા 49 અને 64 વચ્ચે છે. 49 અને 64 વચ્ચે. તો સાહેબ 49 જો હોય તો એનું 7 નીકળે, જ્યારે 64 હોય તો એનું 8 નીકળે. તમારું જે આ નંબર છે 59 એ આ બંનેની ક્યાંય વચ્ચે છે. તમે અંદાજ તમને લગાવી શકો કે મારો આન્સર 7 અને 8ની વચ્ચે આવશે. ઓકે, તો જો આના દ્વારા ત્રિકોણ રચે તો પાયથાગોરસના પ્રમેય મુજબ આનો વર્ગ તમે કરો. ત્રિકોણ જો રચાતો હોય તો ત્રિકોણ ક્યારે રચાય કે 3 બિંદુઓ અસમરેખ હોવા જોઈએ તો જ ત્રિકોણ રચી શકે. તો આની અંદર તમે શું વિચારશો? ચલો, મનમાં તમારા જે પ્રશ્નો ઉદ્ભવે છે એ પ્રશ્ન માટે કેવું તો વિચારણા કરશો કે સાહેબ ક્યાં બે બાજુનું મૂલ્ય છે એ ત્રીજા બરાબર તમને મળે છે. કંઈ પણ બે બાજુનું મૂલ્ય છે એ ત્રીજા બરાબર મળે છે. તો અહીંયા 19 85 તમે લેશો, 19 85 તમે લેશો, 19નું પણ વર્ગમૂળ ન નીકળી શકે. અહીંયા આન્સર આપણી પાસે 5√2 છે, અહીંયા આન્સર 2√2 છે. જો તમે આ બંનેનો સરવાળો કરશો તો √2 સામાન્ય નીકળશે. નેક્સ્ટ આપણે અહીં જોઈએ કે સાહેબ મેં BC પ્લસ CD કરી જાઉં. BC પ્લસ CD કરું છું તો મારો આન્સર આવે છે 2√2 પ્લસ 5√2. બંનેમાંથી સામાન્ય નીકળે √2. અંદર કેટલા બચે તો કે સાહેબ અહીંયા આવશે 2, અહીંયા આવશે 5. તો મારો આન્સર આવશે કેટલો? 7√2. પહેલાં મેં જોઈ લઉં કે સાહેબ મારે ક્યાંય એવો ઘટક છે, કોઈ એવું માપ છે કે 7√2 નીકળી શકતું હોય. પહેલાં મેં ચકાસણી કરી AB અને CDની. તો એના આધારે મેં પ્લસ કરવાની ટ્રાય કરી તો કે સાહેબ AB અને CD જે છે એના પ્રમાણે 7√2 કોઈનું મૂલ્ય આની અંદર છે નહીં. મારી પાસે છે વર્ગમૂળની અંદર 52 અને એક વર્ગમૂળની અંદર શું છે 85. હવે મારે આ બેનો સરવાળા માટે કરણી લેવી. કરણી લઈને મેં સરવાળો કરું, શું કામ કરું એની મારે વિચારણા કરવાની છે. બંધ કરો તો